રાજમાં બાબુ 1.5 લાખના ઘોડી લાયા બાબુ સાવ શરણે તો બારણા છે બાબુ એટલે બાબુ નથી તમારે ઘોડીને ઠેકના આગળ નથી બારણીઓ જોના રે બાબુ એટલે જ નહીં બાબુ પોતાના માતા તો સતત મિનળબા કહેવાય એને દુબડામાં વિનાર કે ખોળામાં ખુંદનાર છે બાબુ રે બાબુ લાસા લક્ષ્મી શરણા તાંતન દીકરી બાબુ નથી એને જવતરી આવી તો નથી એને રાખડીને બાંધનાર બાબુ એટલા માટે આ બાબુ જો બાબુ लासा लक्ष्मी सगुना धन दिग्रे से बाबू एक देश बाबू को मेरा प्रणाम से गद बदना शास्त्र साड़ी जाए ना पासे को बाबू दादा मोरे लोट लंगड़ा कोई पर बाबू पुत्र हट ना रहा तो एक देश हमारा गया पे बाबू पोकरण का राज संभाले और एक देश पोकरण का राज में बाबू मन मनना ताला दे बाबू अरे रे भाई भाई तुम्हारी केरी बात को सत्य है हां मां तो આજે તમને આવડા સુકન થયા હોય તો કાલે તવડા સુકન લઈ અને તમારા કથાની ઓળું આવું અરે બાપુ સુકન તો શું વાત કરી આ તમે ને પ્રધાન છે અમને બે ભાઈને આમાં મળ્યા ને તાર તમારા રાતે બોલો સુકન કે બાપુ આપણે જોવા એ મારા વાહ ઈરા વાહ હા વાહ શું કરી દીધું હા એટલે હા મને કેમ કે બાપુ કા ખા ના કરી નાખે એ બાપુ સુકન લેવા જવાનું કીધું છે જાઉં છું હવે પાછા સુકન લઈ પછી સાહેબ પછી આના દે બરોબર રંગીલા મહેલમાંથી તમારા મામા બરોબરને ઘેરો
મારી કઈ પણ વાત તમે સમજ્યા નહીં. અરે સ્વામિનાથ, આપણે રાજા લક્ષ્મી અને સગુણા આપણે ત્રણ દીકરી છે, તો મારા નાથ આપણે કઈ રીતે વાંધ્યા કહેવાય? અરે હા સચી, દીકરી છે પારકા ઘરની આંખ છે. આંખ પરણાવ એટલે કાલ પોતપોતાના સાસરે ચાલતી થાય. પાછળથી તો વાડો બગડો લૂલો લગડો પુત્ર હોય તો રાજ ચાલે ને રાજને તાળા દેવાય. અરે હા સ્વામિનાથ, તમારી વાત પણ કેવી સત્ય છે. અરે સ્વામિનાથ, આપણે દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ ગયા છે. જોઈને શાસ્ત્ર વળાઈ જાવ ને તો સ્વામિનાથ મારી ચિંતા મટી જાય. અરે સચી, એ કાર્ય પણ પરિપૂર્ણ કરી આપી પછી મને વનમાં જવાની રજા આપો. અરે પ્રધાન, રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. Oh
બોલો પ્રધાન આમાં હાલ હે કામ અરે ગોકળદાન આજે આજ મારા પ્રણામ છે મારા. અરે પ્રણામ ગુરુદેવ. લ્યો આ ટકોને ફરી ઘર. દેશાવર જાઓ. મારી દીકરી સગુણાનો સંપર્ક થઈ પાછા વેલા. અરે બાપ કયા રજવાડામાં જાઉં અને કયા રજવાડા ગયો એનો આગળ જોબ કરી દેજો મારે અરે ગુરુદેવ, જે રજવાડામાં તમે સંપર્ક થઈ આવો તેમને માહિતી. હા. મહારાજાને પ્રણામ. હે પ્રધાન આપણા બગડા તાગડે આ બાપુ. દરરોજ મોરના કિલોર કરી રહ્યા હતા હા તો આજ પણ મોરના કિલોર નથી કરી રહ્યા લાગે તો છે મને એવું. તો કોઈ પણ આપણી રાજની અંદર આપણો દુશ્મન મહેમાન દાવા માંગે છે હા તો ચાલ તમે એવી જોગીપણી કરો હા કે મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ બાપુ સગલીઓનો ફરક લાગો. જે કોઈ ડેલી આ જાય હા અહીંયા તું બાલો હા અહીંયા બપોરે એવું થાય. કોણ તમે કોણ લાગુ તમને? સ્વાકી ફેરા કરવા વાળા લાગે સ્વાગી ફેરે કરો રાજનો પ્રધાન છું. પ્રધાનજી હા કયા નગર છે ને કોણ રાજા રાજ છે હો?
કોણ રાજા રાજ કરે એ હું પૂછતો આવું. હા બાપુ, આ કયા નગર છે અને કયા રાજા રાજ કરે છે? હે ભગવાનજી, હા તમે નોકરી કરો છો, તમને ખબર જ હોવી જોઈએ કે આ કયું રાજ છે. બાપુ, હું હજી કાલે જ આવ્યો. એવું છે? હા નવી ભરતી થઈ. અરે પ્રધાનજી હા એ બોલ્યાઓને કે હા. પિંગલગઢ નગરી જઈ હા. પડિયા રાજા રાજ કરે છે. તમે પૂછ્યો છો એમ ને? કેવા નામ તમે? લાગ્યું નહીં આમ જોવો ને બધું તો આ પિંગળગઢ નગરી છે અને રાજા ફટિયા રાજ કરે છે. બાપુને કયો કઈ ભૂદેવ મળવા માંગે છે? બાપુ, કોઈ ભૂદેવ મળવા માંગે છે તમને? અરે પ્રધાનજી જો રાજગોર હોય તો રાજ્ય ખુશીથી મારી પાસે લઈને આવો અને રખડતા પકડતા ગોર હોય તો શક્તિ સિંહ કાઢીને રજા આપો. બરાબર. હાય ભાઈ ક્યાં અહીં ક્યાં? હા બોલો ને. રાજગોર છો? કેવા લાગ્યું? રખડતા પકડતા લાગો. બે માણસ પૂછતો. બે માણસ નહીં પૂછે, મને આવડે, તમને જોતા આવે. કેવું છે? હા તો બાપુને કયો રાજગોર છે. પાકું? હા પાકું ને? પાકું પાકું. બાપુ કોઈ રાજગોર જ છે. તો ખુશીથી આવો. આવો. પિંગળના રાજા પડિયા ને ભૂદેવના પ્રણામ છે બાપુ. અરે બોલ્યો પડિયા રાજાના તમારા આયુષ્ય અરે બોલ્યો ક્યાંથી આવો છો અને શા માગે આવ્યા છો? અરે બાપુ, જો આવવાની વાત કરતા હોય પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમાન એમની દીકરી સગુણા ટકોના શ્રીફળાને આવ્યો બાપુ. અરે બોલ્યો તમને જે ખબર નથી એ પોકરણગઢના રાજા હરે મારે 20 વર્ષોથી મેર ચાલે આવ્યા છે. બાકી જે મોઢે આવ્યા છો એ મોઢે તમે પાછા વળી જાઓ. અરે મારા વેર તો તમારે ને રાજા અજમાનના છે ને. આ પોળી ફરસાનો શું હક મારા? અરે બાપુ, હજી એક વાર કહું છું બાપુ, રાજમાં કોર હોય તો બોલાવો. અરે પ્રધાનજી હા આ બોલ્યો કાળો પગલાં કરી રહ્યા છે. હાજી વાત છે ને મેં કેવું? તો આજ આ કુળના કહેવાથી હા આપણા પ્રતાપ કુંવરને રાજમાં બોલાવો. બોલાવો છે. આજે પરદાન બોલાવે પ્રતાપે આવે છે. પ્રધાનજી હા તમારા કુંવર હા એ અમારા કોઈ આંબા ઉપર થોડા. કોઈને જોવા તો પડશે. હા તમે જોઈ લો. એક તો કરવા પડે મને દીકરી દેવાની. પ્રધાનજી હા મહારાજને કયો કુંવર આપણને ગમે. ગમે જ જાય ભાઈ, કુંવરમાં કઈ ખોટ જ નહીં. કાંઈ કોઈ જ નથી. ના ત્રણ દિવસે કોણે કીધું? લાગે એવું છે એમ. એ તમને બાપુ એવું લાગે બાકી ના? પ્રધાનજી લાગે કે થઈ જાય. પાકો ને? બાપ બાપુ, ગોરદાદાને આપણા કુંવર ગમે છે? હા ચાલો ગોરદાદા, થાકી હોય વિધિ કરો. પ્રધાનજી ઓ ટકોના શીખવણ તો જણાવી દીધા. હા તો મહારાજાને પૂછો કઈ કામ હોય તો. હે બાપુ, હવે ગોરદાદાનું કઈ કામ છે જવા દે. એ પ્રધાનજી હા
આપણા રાજગોર રજા ઉપર છે સાચી વાત તો છે આ પૂજ્ય વાયવા છે હા તો એને કેવો સાદામાં સાદ મુહૂર્ત જોઈએ હે ગોદાદા તમારે કઈ કામ છે કામ શું હોય બોલો ને તો કંકોત્રી લખતા જાવ ને કંકોત્રી હા 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 મુરત ને જોવા મુરત બાપુ આપણે જોવા અમારે મુરત નું બાપુ જરૂર ન હોય બાપુને પૂછતા હોય તો મુરત જોવા બાપુ મુરત આપણે જોવા છે પ્રધાનજી હા આરા કામમાં પેલા મુહૂર્ત જોવા પડે એવું છે હા તો પેલા મુરત જોઈ જોઉં અત્યારે હરા દાના તારું કાગ હોય થઈ જાય હા બાપુને કહી દો હમ સાચે હમણાં વળી સોમવારે મુરત આવ્યા હવે કઈ કામ હોય તો બોલો હા બાપુ સાહિત્ય ને સોમવાર મુરત આવ્યા તમને ગમે છે? મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે તો ભેગી બેંગાળે કંકોત્રી લખાઈ જાવ તો ગોદાદા કંકોત્રી લખતા જાઓ. નક્કી પડે છે હા એક કે ઘર કાટે મારા મુરત જોવાઈ ગયા કંકોત્રી લગાડી ગઈ માંડો રમાઈ ગયા ઘરે બેસીને હરવાય હવે કઈ કામ હોય તો બોલો બાપુ બધું કામ આપણું થઈ ગયું છે બસ સર આવો પ્રધાનજી બાપુને કાંઈ કીધું ને દક્ષિણા હા હાલો હમણાં શું દક્ષિણા એ આઈસ્ક્રીમ માટે જ કહો આઈસ્ક્રીમ નહીં કહો આપણે લગ્નમાં રાખવાનું લગ્ન રાજા અજમાલે જાવને ના પાડી બાપુને મુજેડા પ્રણામ છે મારા
અરે ભૂદેવ નકોને છોડ દે. ના બાપુ તમે જે કામ મને આપ્યું એ કામ મને પૂર્ણ કરીને આવ્યો. અરે બાપુ ટીકરગઢ જેવા નગર વડિયા રાજા રાજ કરે એમના પુત્ર પ્રતાપસિંહ સાથે બેન સગુણામ લોકોને જીવન જીલાઈને આવ્યો મારો. તમે જે કાર્ય કરીને આવ્યા અરે હા ભૂદેવ તો મુહૂર્ત જોયા. અરે બાપુ વડિયા રાજા આવ્યા મુહૂર્ત પણ જોડાયા સાચા મારે સવારા પર જોડાઈને આવ્યા છે બાપુ. અરે બાપુ માતાજીને કેવી એ દેવતાને પોતે લખી રાખતા. લિંગગઢની જાન આવી હોય એવું લાગે તો આપણે ઉતારવાની તૈયારી કરો. Thank you.
જો કોઈ ભાઈને સગુણાબેનના લગ્નમાં છૂટા જોઈએ તો છૂટા મળશે. અત્યારે ગોરદેવના મુખમાંથી પ્રશ્ન નીકળે છે કે કન્યા પધરાવો સાવધાન. અને એ વખતે એક દીકરી એના કુળદેવી માને બે હાથ જોડીને અતિથી વિનંતી કરે છે કે ક્યારે હું મારા માયરાની અંદર જાઉં અને મારા ભરથાનું મુખ જોઉં. અને એ વખતે એ દીકરી સોળે શંકારે સુધી લાજનો લાંબો ઘૂંઘટ તાણી અને ધીમા ધીમા ડગલા ભરી માયરાની અંદર આવે. પણ આ બાજુ મંડપ નીચે બેઠેલા બહેનોના મુખમાંથી કેવા મધુરા ગીતો નીકળે.
હે પગમાં જાવેરનો રણકા હે દેવીને પાયલનો રણકા હે માંડવા માયા મલકતા મલકતા બેનીએ સાડીએ વિશે મોગની બેનીએ
ત્યારે રામદેપીર મિત્ર મંડળ ગામ ગાંગડી આજે રમતો રમતો તેની સગુણાના લગ્ન સુધી પહોંચી ગયું છે મારા વતન. અને આજે આ 12 બીજના તેડા આજે રાહુલભાઈના આંગણે થઈ ગયા છે મારા વતન. અને એમાંય આજે રાહુલભાઈનો જન્મદિવસ એટલે એનો બર્થડે છે. એ નિમિત્તે આ ખ્યાલ રાખવામાં આવ્યું છે મારા વતન. અને આયા સગુણા બેનના 4 મંગળ વર્તાય, એક મંગળ ખાલી ન જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. જે પોગી એ કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ એક મંગળ ખાલી ન જાય એનું ખાસ આજે તમારે રાખવાનું છે મારા વાલા. અને જે કઈ પૈસા આવશે, જે કઈ રૂપિયા આવશે એ આજે તમારી નજરની સામે, આમાંથી એક પણ રૂપિયો કોઈ પણ લઈ જવાનો નથી. આજે રાહુલભાઈ નો બર્થડે છે એ નિમિત્તે આ બધા ભેગા થયા છે મારા વાલા. એટલે આમાંથી એક પણ રૂપિયો કોઈ પણ લઈ જવાનો નથી. એટલે જે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરતા રહેજો. હા મારા વાલા, જેમ આ બેને કીધું એમ તમારા ગામની શોભા બાલ મિત્ર રામા મંડળ ગામ કાંગળી નવું મંડળ રમતું રમતું બેન સગુણા તરફ પેલા મંડળની તરફ જઈ રહ્યું છે. ત્યારે આ મંડળની અંદર એક રૂપિયો ખોટો કઈ નથી મારા વાલા. જે કાર્ય કરવી આખા ગામ સમક્ષ છે. રથયાત્રા એ તમારી ગામની સામે જ છે. જે કઈ ખર્ચો કરવી તમારી સામે જ છે. હે કોઈ આમાં ખિસ્સામાં જ લઈને જવાનું. બપોરે ફોન આવતો હોય સુરત થી અહીંયા પોકતા હોય પણ એક આના ના હતા. હે એટલે દશમ ભાદરવી દશમ અમારી પાસે સિલેક્ટ મૂળ 3500 રૂપિયા મળ્યા હતા. હે આખા ગામમાં રથયાત્રા બાળકોને જમાડવાના જે અમારથી થાય એ અમે કરી છીએ મારા વાલા. નાના નાના સેવી જ્યાં સુધી સેવા થાય ત્યાં સુધી ખિસ્સાના કાઢીને કરશું. પણ તમારા ગામની શોભા છે, એક પણ રૂપિયો ખોટો નહીં થાય મારા વાલા. જો અમે મહેમાન થઈને અહીંયા ફરજ બજાવતા હોય તો તમે તો ગામના છો મારા વાલા. કદાચ 5-25 રૂપિયા અહીંયા વાપરજો, ધર્મનું કાર્ય છે. 100 રૂપિયા આપ્યા છે કદાચ તો વાલો મારો કોઈ કે દવાખાનું નહીં આવવા દે તમારી ઘરની અંદર. ગમે એવો રોગ હોય તો રામો પીર છે, હરેકની પીડા હરી જાય એવો હિન્દુઓ પીર. જોકે આના વખાણ કરવું એટલું ઓછું છે. પીરાયું છે બાપ, પણ તમારા ગામની શોભા છે. અમે તો મહેમાન છીએ, આજ રમીને કાલ પાછા વહીને જવાના છે. જે કાંઈ વધે એ તમારા ગામમાં જ રહેવાનું છે. એટલે એક પણ મંગળ ખાલી ના જવા દેતા. આ બાજુથી ધારુકાથી જોવા આવેલા મહેમાન એવા દુખિયાના બેલી રામદેપીર મિત્ર મંડળ એમના તરફથી સગડાબેનના આગ્રામાં 201 રૂપિયા આપે છે. સગુણાબેન નું પહેલું મંગળ વર્તાવું છું મારા વાલા. પણ કેવું
મારા આમંત્રણને માને છે શિક્ષક મંડળની કોઈ શિક્ષક અને અમારે ખાસ તરફ મિત્ર અમારા મિત્ર ભગત અહીંયા પધાર્યા છે મિત્ર ભગત વિનંતી કે પાળે પાળે અમારા બાપ આવી જાઓ પેલા મગજની અંદર સ્વાગત રામા મંડળ 151 રૂપિયા આપે છે મારા વાલો બોલે રામા વીરની જય 501 રૂપિયા જગુભાઈ રામજીભાઈ આપે છે બોલો રામા વીરની જય નવ ગામ રામદેવભાઈ મિત્ર મંડળ 100 રૂપિયા આપે છે બોલો રામા વીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા વીરની જય ત્યારે સગડા બેનનો આ પહેલું મંગળ પૂરું થયું પહેલા મંગળની અંદર અજમલ રાજાએ સોનાના દાન કર્યા હતા તો જે કઈ દાન કરશો જે કઈ નાણો આપશો જે કઈ રૂપિયા આપશો એ સોના તરીકે લેવામાં આવશે મારા વાલા તો આપ સૌ અમે હાથથી અખ્યાન નિહાળી રહ્યા છો અખ્યાન જોઈ રહ્યા છો અને આજે એવા આપણે તમારા ગામની અંદર તમારા ગામનો જ એક દીકરો એટલે રાહુલભાઈ આજે એનો બર્થડે છે અને એવા 12 બીજના જણીનો જય જયકાર કરવાનો છે તો મારા ઓલા જ્યાં સુધી મારો અવાજ સંભળાય ને ત્યાં સુધી બધા બે હાથ ઊંચા કરી નાખો જો રામાપીરને માનતા હો અને ભગવાને બે હાથ આપ્યા હોય તો ઊંચા કરજો નો આપ્યા હોય તો નહીં આપણે કોઈના હામ ને બમ કઈ એવું કઈ નથી દેવાનું જો રામાપીરે બે હાથ આપ્યા હોય તો ઊંચા કરજો બધા જ્યાં સુધી મારો અવાજ સંભળાય ત્યાં સુધી સામે ઉભેલાને આપણે અલગથી કેવું પડશે આયા જો ભગવાને બે હાથ આપ્યા હોય તો ઊંચા કરવામાં ઘડી ખૂબ વાંધો છે આયા અને એવા આપણે રાહુલભાઈ નો બર્થડે હોય અને ઘડી આપણે રાહુલભાઈ ને બર્થડે વિશ કર્યું હોય તો મારા વાલા જો એના મહેમાન હોય એના કોઈ સગાવાલા હોય કોઈ એના ભાઈ બંધ દોસ્તાર હોય જો 5-25 ઉડાડવા હોય અને 5-25 અહીંયા દેવો હોય તો મારા વાલા તમારા નામ સહીએ તમારા અહીંયા સોપડામાં લખાશે અને જે કોઈને ઉડાડવા હોય અને તો અહીંયા આપણે છૂટાની વ્યવસ્થા છે તો રાહુલભાઈને વિનંતી થાય કે ખાલી 2 મિનિટ આપણે સ્ટેજ ઉપર આવી જાય એટલે રાહુલભાઈને આપણે બર્થડે વિશ કરી નાખી બાર બાર એ દિન આए बार बार ये दिन आए तुम जियो हजारे साल ये मेरे यार जो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू राहुल भाई
ત્યારે એવા સગુણાબેનના પેલું મંગળ પૂરું થયું. પહેલા મંગળની અંદર રાજા અજમલે સોના ઘરે દાન કરવા હતા. આ બાજુથી 100 રૂપિયા આપી અને એવા બાવળિયાળી વાળા એવા ઠાકરને યાદ કરવાના છે. હાઈ આવી આવી રે રાયો બાવળિયાળી નામ ગયા એ હાલો હાલો બાવળિયાળી રોડા ગામ રે તમે જોઈએ જો તમે જોઈએ જો રાયો બાવળિયાળી ગામ ગયા હલો જલ્દી બાવળિયા નામ રે તમે જોઈએ જો હાલો હાલો બાવળિયાળી રોડા ગામ રે તમે જોઈએ જો તમે જોઈએ જો રાયો બાવળિયાળી નામ આ બાજુથી એવા સંજયભાઈ રામપરા વાળાની ફરમાઈશ છે. રામપરા વાળાની મેયરીભાઈ આ બાજુથી સંજયભાઈ મકવાણાની ત્યારે એવા સંજયભાઈ મકવાણા તરફથી 100 રૂપિયા આપી અને એવા રામપરા વાળા મેલડીમાંને યાદ કરવાના છે.
સગડાબેન આયા બે મંગળ પૂરા થયા અને આપણે ત્રીજા મંગળ તરફ જવું હોય તો બોલ દાદા સગડાબેન નો આપણે ત્રીજો મંગળ વર્તાવો. તેના મંગળની અંદર 101 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. જો આપણા ઈષ્ટદેવે દીધું હોય, આપણા માતાજીએ દીધું હોય, અરે આપણા મઠમાં બેઠેલું કુળદેવમાં દીધું હોય, તો ધર્મનું કાર્ય હાલતું હોય તો 5-25 નું દાન કરવું એ આપણો હિન્દુ ધર્મ કહેવાય મારા વાલા. અને કહેવતમાં કીધું છે ને કે 1000 હાથ વાળો દેવા બેસે તો આપણે 2 હાથ વાળા શિવ લઈ એકવાના છે. કદાચ તમે આ 100-200 નું અહીંયા દાન કરશો ને તો સવારનો સૂરજ ઉગતાની સાથે આ 12 બીજનો ધણી કોઈનું વેણું રાખતો નથી મારા વાલા. બમણાનું તમણું આપી દેશે. આ તો કહેવતમાં કીધું છે કે મરું પણ માગું નહીં આપણે તરીકે કાજ, મરું પણ માગું નહીં આપણે તરીકે કાજ. પણ એક પરમાર્થનું કાર્ય હોય અને આવા 12 બીજના ધણીનું કાર્ય હોય તો મારા વાલા અમને 2 હાથ જોડી અને તમારી આગળ માગતા ન આવે લાજ મારા વાલા. જો તમે આમ ગુપ્ત રૂપે દાન ન કરવું હોય તો આપણા માતાજી હોય, આપણા ઈષ્ટદેવ હોય, આપણા મઠમાં બેઠેલી કુળદેવી માં હોય, કોઈ આ લોક છોડીને પરલોક હોય ગયો હોય, એવા કોઈ સુરાપુરા હોય એને કોઈને યાદ કરવા હોય તો 100-200 રૂપિયા આપી અને ફરમાઈશ પણ દઈ શકો છો મારા વાલા. એમ પણ દાન કરી શકો છો. પણ આજે દેવામાં કોઈ પાછી પાની ન રાખતા મારા વાલા. એ સોરી માં બીજા મંગલિયા વર્તાઈ. રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એક મુનાભાઈ ભરવાડ સગુણા બેન ના હાથ ગણમાં આપે છે. બોલો રામા પીરની જય. આ બાજુથી સગડાબેન આગળમાં 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 100 રૂપિયા પણ રામ ભરોસે આવે છે. બોલીએ રામા પીરની જય. આ બાજુથી અમારા બેન તરફથી 50 રૂપિયા સગડાબેન આગળમાં રામ ભરોસે આવે છે.
તો સુગુણાબેન ના અહીંયા બે મંગળ પૂરા થઈ ગયા. બીજા મંગળની અંદર અજમલ રાજાએ ભૂમિના દાન કર્યા હતા. જે કાંઈ દાન કરશો, જે કાંઈ નાણું આપશો, જે કાંઈ રૂપિયા આપશો એ ભૂમિ તરીકે લેવામાં આવશે મારા વાલા. મંગળ ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો મારા વાલા. મહેમાન કલાકાર અમારા મિત્રો ભગતને વિનંતી કરું કે બે મંગ્યા વર્તાવા અને પાણી માંગે છે મારા બાપ. આવો આગળથી અમારા માજી તરફથી સુગુણાબેન ના આગળમાં 100 રૂપિયા આવે છે. અમારી બેન તરફથી પણ સુગુણાબેન ના આગળમાં 50 રૂપિયા રામ ભરોસે આવે છે. તો આપણે એવા બે કડીમાં આવડે એવા ઠાકરને યાદ કરીએ. આ બાજુથી 100 રૂપિયા સુગુણાબેન ના આગળમાં રામ ભરોસે આવે છે. આપણે ઠાકરને યાદ કરવાના છે અને એક શિવરીમાને યાદ કરવાના છે. તો બે કડીમાં આપણે ઠાકરને યાદ કરી પછી આપણે શિવરીમાને યાદ કરશું. એ હોનાની નગરી વાળો હે દેવ મારો દ્વારિકા વાળો હે માધવતારી મેળીઓમાં બોલે જીણા બહુ રણછોડ રાખીલા રાખીલા રાધે ગોવિંદા. હિમ્મત શિવરી તારો સપન બરોબર છે
હે રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ નાલ તલાડ કે નાલ તોળ્યા જવા સિહોરી આવી તને ઘરે બેઠા માતા સિહોરી તારો સબર કરો કરશે તારા લાખોમાં પગાર જેની કેની જોઈને દુનિયા કરશે રે સલામ સુગુણાબેનના બીજા પગલની અંદર 101 રૂપિયા આવે છે બોલો રામા પીરની ના ₹100 આપી અને 3 ફેર ઓટાવાળાની જે ઓટાવાળી મેંડી માની ઓટાવાળી મેંડી માની 3 ફેર જય બોલવાની અને 2 ફેર વનવાળી નાના વાળી બોલો ભાઈ બોલીએ તમારા મેલડી માતની બોલીએ નારા મેલડી માતની બોલીએ તમારા મેલડી માતની બોલીએ નારા મેલડી માતની બોલીએ તમારા મેલડી માતની સરસ 201 રૂપિયો વિનુભાઈ બોગાભાઈ વેગર એમના તરફથી આવે છે બોલો રામા પીરની જય ત્રીજું પગાર અમારા ચિંચરથી મહેમાન પધાર્યા છે મિતુલભાઈ ઈ વર્તાવશે સગડા મેરા મારા બેન વર્તાણા અને આજે મારા અંદર સગડા બેન ત્રીજું વર્તાવો હોય અને ત્રીજા મહિનાની અંદર આજે અજમલ રાજાએ ગાયું અને બાપ મને બધાને ખબર હોય કે પહેલાના સમયની અંદર ગાય બહુ ધન ધરવાતો પણ આ સમયની અંદર આપણે ગાયનું દાન ના દઈએ પણ તમે જે કાંઈ પણ યથાશક્તિ પ્રમાણે કોર કરશો દાન કરશો એ ગાયું દાન લેવામાં આવશે મારા બાબાને ના આજે મારા અંદર આ સગડા બેનનું આ ત્રીજો મંગળ વર્તાય પણ કઈ રીતે
સગડાબેનનું આ ત્રીજું મુંડો તાણ અને આની પહેલા કીધું કે સગડાબેનનું ત્રીજું મુંડો તાણ ત્રીજા મુંડોની અંદર આજ અજમલ રાજા ગાયના દાન કર્યા ને બા આ સમંદર ગાયનું દાન ન દેવું પણ તમે જે કાંઈ પણ યથાશક્તિ પણ મારે ઘોડનું દાન કરશો એ ગાયનું દાન લેવા મળશે એવા અમારા બોળિયા વિશાલ બોળિયા પણ આવી ગયા છે ઘડીક તેજ ઉપર આવી જાઓ મારા ભાઈ આવો 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 આવી જાઓ વિશાલ બોળિયા અને ચીસરના મિતુલ ભગત જો કે એને ચીસરમાં મંડળ હાલે છે મોટું નામ છે બેને હામા હામા કરી સગુણાબેન આયા તાણ મંગળ વંતાણા જેવું સાહેબ તાણ મંગળ ની માલમાં દાન કર્યું ને એવું આમાં ચોથું મંગળ સાહેબ વંતાણા ચોથું મંગળ એટલે કે કન્યાદાન આ સમયમાં સાહેબ આપણે કન્યાદાન નું દાન તો ન આપીએ જો કે સાહેબ અમારા મિત્રોના જ્ઞાનનો ફોન આવતાનું કામ છે સાહેબ આજે આને આવી નથી એટલે પણ આજે સગુણાબેનનો સાહેબ એક મંગળ બાકી છે જેવું દાન કર્યું હતું દાન મંગળ ની ભાઈ ભાઈ એવું એવું પાછું દાન કરજો દાન કરવામાં તો પાછી દાન ન કરતા કરવું કારણ કે આજ સાહેબ કદાચ તમે આયા ગમે એટલું દાન કરો ગમે એટલું ભેટ કરો ગમે એટલું 5-25 નું દાન કરો ને તમારા ધાંગળી ગામની માલમાં રહેવાનું છે સર કોઈ લઈ ન જાઓ એટલે દાન કરવામાં કોઈ પાછી પાણી ન કરતા દાન ફરજિયાત કરજો હે બે ઘડીની મારી પાસે ઘડી લગન ગીત લેવા છે હે અને સાહેબ બે ઘડીની મારી પાસે જૂના લગન ગીત લેવા છે પછી માં મેલડીને પણ યાદ કરવા છે બે ઘડી